ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 14. નીચેનામાંથી કયા પરિવર્ત્યને એક પ્રકારનું સંભવિત સ્વતંત્ર પરિવર્ત્ય ગણી શકાય? જવાબ સી. બાહ્ય પરિવર્ત્ય. સમજૂતી. બાહ્ય પરિવર્ત્ય એ એક સંભવિત સ્વતંત્ર પરિવર્ત્ય છે જે પ્રયોગકર્તા દ્વારા નિયંત્રિત નથી. 15. નીચેનામાંથી કયું પ્રયોજ્ય સંગત પરિવર્ત્ય છે? જવાબ એ. ઉંમર. સમજૂતી. ઉંમર એ પ્રયોજ્ય સંગત પરિવર્ત્ય છે કારણ કે તે વ્યક્તિગત રીતે બદલાય છે. 16. નીચેનામાંથી કયું સ્થિતિગત સંગત પરિવર્ત્ય છે? જવાબ ડી. પ્રકાશ. સમજૂતી. પ્રકાશ એ સ્થિતિગત સંગત પરિવર્ત્ય છે કારણ કે તે પ્રયોગની સ્થિતિને અસર કરે છે. 17. એક જ પ્રયોજ્ય કે તેના સમૂહ પર કોઈ પ્રયોગ એકથી વધુ વખત કરવામાં આવે તો નીચેનામાંથી કયા પરિવર્ત્યની અસર જોવા મળે છે? જવાબ ડી. અનુક્રમ સંગત પરિવર્ત્ય. સમજૂતી. અનુક્રમ સંગત પરિવર્ત્યમાં પ્રયોગનો ક્રમ પરિણામોને અસર કરે છે. 18. પ્રયોગ દરમિયાન જે પરિવર્યોમાં હસ્તોપયોજન શકાય છે તેને કેવું પરિવર્ત્ય કહે છે? જવાબ એ. સક્રિય પરિવર્ત્ય. સમજૂતી. સક્રિય પરિવર્ત્યને પ્રયોગકર્તા દ્વારા બદલી શકાય છે. 19. નીચેનામાંથી કયું લક્ષણ પરિવર્ત્ય છે? જવાબ એ. જાતિ. સમજૂતી. જાતિ એ લક્ષણ પરિવર્ત્ય છે કારણ કે તે વ્યક્તિનું સહજ લક્ષણ છે. 20. ડિએમેટો અનુસાર જાતિ, ધર્મ, વ્યવસાય, વ્યક્તિત્વ વગેરે કયા પ્રકારના પરિવર્યો છે? જવાબ એ. ગુણાત્મક. સમજૂતી. આ પરિવર્ત્યોને સંખ્યાત્મક રીતે માપી શકાતા નથી તેથી તે ગુણાત્મક છે. 21. નીચેનામાંથી કયું ઉત્કલ્પનાનું લક્ષણ નથી? જવાબ ડી. તેમાં રહેલી સંકલ્પનાઓ સ્પષ્ટ હોતી નથી. સમજૂતી. સારી ઉત્કલ્પનામાં સંકલ્પનાઓ સ્પષ્ટ હોવી જોઈએ. 22. નીચેનામાંથી કઈ ઉત્કલ્પનાને હાઇપોથેસિસ ઓફ નો ઇફેક્ટ કહે છે? જવાબ બી. શૂન્ય નલ ઉત્કલ્પના. સમજૂતી. શૂન્ય ઉત્કલ્પનામાં પરિવર્ત્યો વચ્ચે કોઈ સંબંધ નથી એમ માનવામાં આવે છે. 23. નીચેનામાંથી કયું ઉત્કલ્પનાની અદિશાત્મક અભિવ્યક્તિ દર્શાવે છે? જવાબ ડી. એક્સ એ સમાન નથી એક્સ બી. સમજૂતી. અદિશાત્મક ઉત્કલ્પનામાં પરિવર્ત્યો વચ્ચે તફાવત છે એમ કહેવામાં આવે છે પરંતુ કયો પરિવર્ત્ય મોટો છે તે દર્શાવવામાં આવતું નથી. 24. સંશોધન ઉત્કલ્પનાની ક્રિયાત્મક અભિવ્યક્તિને કઈ ઉત્કલ્પના કહે છે? જવાબ સી. વૈકલ્પિક ઉત્કલ્પના. સમજૂતી. વૈકલ્પિક ઉત્કલ્પનામાં સંશોધન ઉત્કલ્પનાને ક્રિયાત્મક રીતે રજૂ કરવામાં આવે છે. 25. આનુભવિક સંશોધનની બાબતમાં નીચેનામાંથી કયું લક્ષણ બંધબેસતું નથી? જવાબ ડી. અપ્રાયોગિક સ્વરૂપ. સમજૂતી. આનુભવિક સંશોધન પ્રાયોગિક હોય છે, અપ્રાયોગિક નહીં.